Good morning, guys, and welcome back to our channel, Precha Vlogs. તો ભાઈ વાગી ગયા છે 9:05 એન્ડ આપણે હવે જઈએ નીચે. બાકી તમે લોકોએ આગળની ક્લિપમાં જોયું જ કે વરસાદ તો વરસી રહ્યો છે. અત્યારે થોડો ધીમો થઈ ગયો. બાકી ભાઈ જે બૂમ પડાવીને વરસી રહ્યો હતો ને, ગાજવીજ સાથે વરસાદ વરસતો હતો આજે તો. ગાજવીજ એટલે ગાજતો તો હતો જ, પણ વીજળી બી એટલી જ પડતી હતી. આમ અવાજ ને વીજળી સાથે વરસાદ પડતો હતો. આમ ગભરાઈ જવાય ને એ રીતે. બટ ચલો કોઈ નહીં, હવે આ છેલ્લો વરસાદ છે, કેમ કે આઈ થિંક ઓગસ્ટ એન્ડ સુધીમાં તો વરસાદ જતો રહેશે ને. શું કહેવું છે તમારું? એકવાર કમેન્ટ કરીને જણાવજો કે વરસાદ ક્યાં સુધી રહેશે. બાકી મને ખ્યાલ છે ત્યાં સુધી તો ઓગસ્ટ પતવા આવે ત્યાં સુધીમાં તો વરસાદ એકદમ ફિનિશ થઈ ગયો હોય, ફિનિશ થઈ ગયો હોય. બાકી ચલો કંઈ નહીં, તમે બી તમારો બી એકવાર મંતવ્ય જણાવી દેજો કે ક્યાં સુધી વરસાદ રહે, ક્યાં સુધી નહીં. મને ખ્યાલ છે ત્યાં સુધી ઓગસ્ટ સુધી જ રહેશે. ફટાફટ જઈએ નીચે, જમીએ. ને આજે તો ભાઈ કાલનો રોટલો જે આ લોકો બનાવવાના હતા એ આજે બનાવવાના છે. મેં સવારે રૂચાને કીધું, મેં કીધું રોટલો. રૂચા કે હા બાપા હા. શું કે? હા બાપા હા, બનાવું છું કે રોટલો તમારો. ચલો ફટાફટ નીચે જઈને રોટલો ખાઈએ, શાક રોટલી ખાઈએ, દાળ ભાત ખાઈએ, કચુંબર ખાઈએ, પાપડ ખાઈએ, બધું જ ખાઈએ અને પછી ફટાક કરતા જતા રહીએ ઓફિસ. હિરક સર તો પહોંચી ગયા છે ઓફિસ અને આજે ઝરમર વરસાદ પડી રહ્યો છે. વરસાદ આજે આવી રહ્યો છે. 3-4 દિવસથી તડકો આવ્યો હતો, પણ આજે વરસાદ આવ્યો છે. તો હવે હું જઉં છું ફ્રેશન અપ થવા માટે, કારણ કે આજે કોઈ જ કામ નથી. મારે ફ્રેશન અપ થવું, થોડું બહુ લંચ બનાવી દઈએ અને પછી થોડી બહુ રીલ શૂટ કરવી છે. રીલ ખતમ થઈ ગઈ છે હવે, એટલે રીલ શૂટ કરવી પડશે. અને યાર ઊંઘ જ પૂરી નથી થતી, ખબર નહીં કેમ. સવારે 8-8:15 ઉઠવું પણ એટલે એવું આમ કાઠું પડે છે ને કે નથી ઉઠવું એમ. બટ કંઈ નહીં, પહેલાં નહીં લઈએ એટલે ફ્રેશ થઈ જવાય, આંખો ખુલી જાય આપણી. 11:15 થયા અને હું ફ્રેશ થઈ ગઈ છું. ને હવે હું આ જેઠાલાલમાં આ સાઈબાવાળો એપિસોડ દેખી રહી છું. અને મમ્મી અંદર જુવારનો રોટલો વઘારે છે, જે પ્રેરક સવારે જમીને ગયા. કાલનો એમને ખાવો હતો, તો આજે ફાઇનલી સવારે મમ્મીએ વઘારી જ કાઢ્યો. તો હવે મમ્મી ને પપ્પા જુવારનો રોટલો ખાય ત્યાં સુધી હું સાઈબાને દેખું. તો મેં ચડવા માટે મૂકી દીધું છે. હવે રોટલી ગઈકાલની આટલી બધી પડેલી હતી, તેને મેં કેચીથી કટકા કરી નાખ્યા છે આવા. હવે એને તળી કાઢીએ અને પછી એની પર ચાટ મસાલો વપરાઈ દઈએ. એટલું યમ્મી બનશે ને, ટ્રાય કરજો કોઈક વખત. તળી અને ઉપર ચાટ મસાલો નાખી દેજો. પહેલાં તો તળીએ, તેલ આવે એટલે તળીએ. તળાઈને રેડી થઈ ગઈ છે. હવે એની ઉપર થોડો ચાટ મસાલો નાખી દઈએ એટલે આપણો નાસ્તો તૈયાર. અને મમ્મી અહીંયા કેટલો બધો લોટ બાંધી રહ્યા છે, બાપ રે. મારી એકલી માટે નહીં ખાવા. રોટલી તો તળાઈ ગઈ. હવે હું આ રમકડા તળી રહી છું. આ તો ઘરમાં ખૂટવા જ ના જોઈએ, એકચ્યુઅલીમાં એવું છે. ભલે હું પપ્પા બંને જીમ કરીએ, ગમે તે કરીએ, આ તો ખાવાનું. ભૂંગળા તળતા મને નહીં આવડતા, કારણ કે કાચા જ રહી જાય મારે. એટલે હવે આ ટર્ન મમ્મીને આપ્યો. વારાફરતી કચરાપેટી ના સમજતા ભૈયાને. નાસ્તો છે અંદર. આમાં રોટલી, આમાં ભૂંગળા, બસ 2 વસ્તુ બનાવી. હવે આ અઠવાડિયું ચાલશે. બાકી 11:15 થયા છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે. શું કરો છો તમે? મમ્મીને ડૉક્ટરે ના પાડી છે તો એ કૂદ હવે અહીંયાથી
ત્યાં સુધી જમ્પ મારીને ચડશો. પણ હજી એક વસ્તુ તો ના જ મળી. તું હોય તો મળે ને. જુઓ ભાઈ, એક આ સાડી નીકાળવાની હતી મારી માટે, તો આ સાડી નીકાળી, અને આશુ માટે આ વન પીસ નીકાળ્યું છે. અને હવે મમ્મી મને તાબડતોબ બ્લાઉઝ સીવડાવવા લઈ જઈ રહ્યા છે. ફટાફટ મમ્મી જમવાનું નથી. પછી આવીને જમીએ. અહીંયા જ છે, હની પાર્કમાં જ જવાનું નહીં, દૂર જવાનું. તો આ સાડી અને આ બ્લાઉઝ લઈને હું જઈ રહી છું ટેલરની પાસે, કારણ કે કેમ સાડી સીવડાવીએ છીએ અને પ્રેરક કુર્તો લે છે એ હું તમને આવીને જણાવું. પણ અત્યારે ભાગું, કારણ કે આંટીએ કીધું છે કે ફટાફટ આવો, પછી મારે બહાર જવું છે. કાલના ઢોસાનું ખીરું પડ્યું હતું, એનો સૌથી સારામાં સારો ઉપયોગ શું કહેવાય મમ્મી આને? ઉત્તપમ બનાવ્યા મમ્મીએ. એમાં મકાઈ ને ડુંગળી ને લીલું મરચું ને ધાણા ને બધું જ નાખ્યું. તો તમે આગળ થોડી ક્લિપ્સ દેખી કે અમે લોકોએ ઢોસાના ખીરું વધ્યું તો એમાંથી ઉત્તપમ બનાવ્યો. બ્લાઉઝ સીવડાવવા આપવા ગયેલી હતી હું. હવે બ્લાઉઝ સીવડાવવાનું રીઝન એ છે, અને એ મારી પાસે સાડીઓ તો છે, બટ કોરી સાડી જોઈએ છે મારે. કારણ એ છે એનું કે અમે લોકો રક્ષાબંધનના પછીના દિવસે, એટલે કે 31 ઓગસ્ટે ગામડે કમાલપુર હવન છે અમારો. હું અને પ્રેરક જેમાં બેસવાના છીએ. એની માટે હું અને પ્રેરક એમની માટે કુર્તો પણ શોધી રહ્યા હતા અને મારી માટે સાડી પણ. બટ મારી પાસે લગ્ન ટાઈમની કોરી સાડી પડેલી હતી, જેનો મેં બ્લાઉઝ પણ હજુ સુધી નહોતો સીવડાયેલો હતો, જે તમને મેં બતાવી આગળ. બસ એ સાડીનો બ્લાઉઝ મેં સીવડાવવા આપી દીધો છે. મમ્મી બિચારા ઉપર ચડેલા હતા અને મહા મહેનતથી. આશુને હમણાં મંડે 14 ઓગસ્ટે એને સગાઈમાં જવાનું છે અમારા એક કઝિનની, તો એની માટે એને વન પીસ જોઈતું હતું, તો એ પણ ઉતાર્યું, અને ભેગી મારી સાડી પણ ઉતારી દીધી. તો હવે બ્લાઉઝ સિવાયની આવે એટલે દેખીએ કેવો છે. મને જનરલી છે ને બ્લાઉઝના ફિટિંગ ક્યાંયના સરખા આવતા જ નથી. હવે મારું બોડી વધે છે, ઉતરે છે, આઈ ડોન્ટ નો. કોક વાર ઢીલો પડે, કોક વાર ફિટ પડે, આવું થાય છે. બાકી કંઈ નહીં, હવે રીલ શૂટ કરીશ. ઓ શિટ, 2:30 વાગી ગયા. હું વિચારતી હતી કે સૂઈ જઈશ, બટ સુવાનો ટાઈમ મળશે નહીં. તો મેં તમને જેવું કહ્યું તેમ કે મારે રીલ શૂટ કરવી છે, તો એની માટે મેં આ ટી શર્ટ પહેરી લીધી છે અને નીચે જીન્સ પહેરી લીધું છે. આ ટી શર્ટ હું 10th સ્ટાન્ડર્ડમાં હતી ને ત્યારની છે. અને પ્રેરક સરે જ્યારે મને પહેલા સ્ટાર્ટિંગમાં અમે લોકો ફ્રેન્ડ્સ હતા ને, ત્યારે એમણે મને કહેલું હતું કે રૂચા, તારી પર આ ટી શર્ટ બહુ સરસ લાગે છે. ફ્લોરલ પ્રિન્ટવાળી ટી શર્ટ છે અને બહુ જ ફાઇન લાગે છે, કલર બી બહુ સરસ છે. અને ઘણા ટાઈમ પછી બાકી બોસ ટી શર્ટ તો થઈ રહેજો, થોડી ફિટ પડે છે પણ થઈ રહે છે મને. તો 10th કે 11th સ્ટાન્ડર્ડની મારી આ ટી શર્ટ છે. બાકી થોડી બહુ રીલ શૂટ કરી હતી, એ બહુ નથી શૂટ કરવી, 5 વિડીયો જ શૂટ કરવા છે, તો ફટાફટ શૂટ કરી દે, કારણ કે 3 વાગી ગયા છે. 3 રીલ્સ તો શૂટ થઈ ગઈ છે, ખાલી લિપસ્ટિક જ કરેલી હતી, બાકી મેકઅપમાં તો કંઈ કર્યું નહોતું, કારણ કે પછી મને બહુ જ કંટાળો આવે છે વોશ કરવાનો. અને લિપસ્ટિક તો હમણાં હું સૂઈને ઉઠીશ ને અડધો કલાક પાવર નેપ મારીને, ત્યાં સુધીમાં બધી ચાલી જશે. બાકી 3:45 થઈ ગયા છે, 5 વાગે જીમ જવાનું છે. આજે તો ટાઈમે પહોંચી જવાનું છે, કારણ કે યાર પછી છે ને બહુ ભીડ થઈ જાય છે જીમમાં, એટલે તો આજે તો શોલ્ડર મારવાના છે, એટલે બહુ ટાઈમ નહીં લાગે. પણ તો બી હવે સૂવું નથી, જાગું, આ વ્લોગ એડિટ કરું, બીજું તો શું કરીએ. બાકી ઊંઘ તો બહુ જ આવી રહી છે યાર. ફિંગર્સ ક્રોસ કે હું સૂઈ ના જાઉં બસ, અને સૂવું તો 5 વાગે ઉઠી જાઉં. તો જેટલા લોકોએ ગેસ કર્યું હતું ને કે રૂચા દીદી શાયદથી સૂઈ જ જશે, તો એ લોકો 100% સાચા છે. મેં પાવર નેપ તો લઈ જ લીધો, અને ભાઈ મેં તો કીધું ને ઊંઘી જવું એનો વાંધો નહીં, પણ ઉઠી જવું ટાઈમે એ ઇમ્પોર્ટન્ટ છે. તો 4:45 છે ને હું ઉઠી ગઈ છું. હવે નીચે જઈએ, બોટલ જીમની બેગમાં મૂકીએ, શૂઝ લઈએ, સોક્સ લઈએ, રૂમાલ લઈએ, અને પછી નીકળીએ જીમ માટે. ભાઈ આપણે ટાઈમના એટલા પાક્કા છીએ ને, 5 વાગ્યામાં 5 મિનિટની વાત છે ને હું જીમ આવી ગઈ, અને જીમ પર તાળું હજી સર આવ્યા જ નથી કે જીમ ખોલે. તો હવે શું કરશું, કંઈ નહીં કરીએ, અહીંયા બેસીએ, સર આવે રાહ જોઈએ, પછી જઈએ અંદર.
તો લો ભાઈ જીમના કપડાં શૂઝ અને બધું જ લઈને આપણે આવી ગયા છે જીમ. તો પહેલાં વોકર ખાલી છે તો પહેલાં 10 મિનિટ વોકર કરીએ પછી સાયકલ કરીએ. બાકી આજ તો શોલ્ડર મારવાના છે, શોલ્ડર તો એ કરીએ. હું આવી ગઈ છું ઘરે. હવે થઈ જાઉં થોડી ફ્રેશન અપ અને પછી આજે મેં મમ્મીને કીધું આજે આપણે રજવાડી ખીચડી બનાવીએ જેમાં કાંદા, કેપ્સિકમ, કાજુ, પછી સિંગદાણા ને બધું જ નાખીને તીખી તમતમથી ખીચડી બનાવીએ. મમ્મી કે ઓકે તમે લોકો બનાવો, હું તમે બેસો આજે હું ખીચડી સરસ મજાની બનાવું. બાકી પહેલાં તો નહીં લઉં, બહુ પરસેવો થયો છે ને બહુ જ ચીપ થાય છે. ટાઈમ ચેક કરી લો, 7:30 થયા છે. હું અહીંયા આટલા ભીંડા પ્રેરક સવાર માટે ખાય એની માટે આ ભીંડા સમારી રહી છું. લસણ પણ લાવી છું થોડું સમારવા માટે. અને અંદર મસ્ત મજાની રજવાડી ખીચડી બનાવવા માટે મેં મૂકી દીધી છે. હવે બનાવતી હતી ત્યારે ફટાફટ બધું ભૂલી ના જવાય એની માટે મેં શૂટ નથી કરી એટલી. બાકી બની જાય પછી તમને બતાવું કેવી બની છે. તો ડિનર વગેરે કરીને અમે આવી ગયા છે રૂમમાં. સૌ પ્રથમ પહેલા તમને રજવાડી ખીચડી કેવી લાગી તે અમને કહો. એકદમ બોસ રાજાશાહીનું ભોજન ગ્રહણ કરતો ને એવું લાગ્યું, આમ રજવાડી ફિલિંગ આવી આમ ગઈ. ડ્રાયફ્રૂટ આવતા મજા આવી ને. પણ મને તો આમ પહેલા કન્ફ્યુઝ થઈ ગયો. મેં કીધું સાલું આ કાજુ છે કે આ લોકો આખું લસણ બી અમુક વાર લસણ બી ટેસ્ટી પછી ખાધું ને એટલે ખબર પડ્યો કે કાજુ છે. પછી અમે થોડો ચક્કર પણ મારીને આવ્યા બાર ને જસ્ટ આવી ગયા રૂમમાં. જે ફ્રેશન અપ થવાનું મારે બંનેને બાકી છે. તો મેં વિચાર્યું ચલો પ્રેરક તમારો આજનો દિવસ કેવો રહ્યો કહો. લાઈટ નથી ગઈ ને આજે? ના હવે ના જાય બે લાઈટ. કઈ નહીં, રેગ્યુલર બસ અત્યારે કામ કરી રહ્યા છીએ બધે. અત્યારે સીઝન આપણી આવવાની હવે સ્ટાર્ટ થશે એટલે તો કઈ નહીં, બસ આવું ને આવું ચાલ્યા કરે છે ભાઈ જીવનમાં. તો આજનો આપણો આ વ્લોગ થાય છે પૂરો. બહુ બધા નાસ્તા બનાવ્યા અમે લોકોએ, જમવાનું બનાવ્યું, દૂધીનું શાક બનાવ્યું, બધું જ તમને મેં બતાવ્યું, ખવડાવ્યું તને શટાપ. તો આજનો આ વ્લોગ અહીંયા જ ખતમ કરીએ છીએ. બહુ બધા નાસ્તામાં ખાલી મને પેલી તળેલી રોટલી એટલે ભૂંગળા બી તળ્યા, પછી પેલા નાના રમકડા બી તળ્યા. બરાબર. એ તને આપ્યા નથી, તને ભાવતા નથી એટલે પોતાના કામનું બધું કર્યું એમ. તેવું. તો કઈ નહીં, આજનો આ વ્લોગ કરીએ અહીંયા જ પૂરો. જો તમને આજનો આ વ્લોગ ગમ્યો હોય તો give it a thumbs up. ચેનલ પર નવા હોવ તો do subscribe the channel. મળીએ તમને કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, બાય બાય, ટેક કેર, લવ યુ.